આજની પ્રેસ કોન્ફરન્સમાં મારી સાથે ઉપસ્થિત પ્રદેશના યશસ્વી અધ્યક્ષ પીઆર પાટીલજી, મારા વડીલ મુરબ્બી સુરેન્દ્ર કાકા, મહામંત્રી રજનીભાઈ, પોતનભાઈ, યનોભાઈ, મારા બે સાથી મંત્રી જગદીશભાઈ, હર્ષભાઈ, આપ સૌ દેશમાંથી બદલેલા સૌ કાર્યકર્તા, ઉપસ્થિત સૌ કાર્યકર્તા, રાજકોટની જે વાત છે અમારા કીધી તે પ્રમાણે રાજકોટમાં જે ઘટના બની છે એના દુઃખ સાથે આ લોકસભાનું જે રિઝલ્ટ આવ્યું છે એને અમે વધાવીએ છીએ. 26માંથી 26 બે વખત આવ્યા પછી આ વખતે પણ અમારા પ્રમાણે જે મહેનત થઈ છે સૌ કાર્યકર્તાઓથી માંડીને લોકોમાં જે પ્રજાજનોમાં જે વિશ્વાસ હતો એ વિશ્વાસના આધારે અમે પણ 26માંથી 26 આ વખતે પણ જીતવા માટેનો પૂરેપૂરો પ્રયત્ન કર્યો. પણ ક્યાંક ને ક્યાંક કોઈ કચાશ, કોઈ ભૂલના કારણે એક સીટ એ નથી આવી, 25 સીટો આવી છે. માન્ય નરેન્દ્રભાઈના નેતૃત્વમાં ફરીથી આ લોકસભામાં ઇલેક્શનને વધાવીને પ્રજાજનોનો આભાર માનીને, કાર્યકર્તાઓનો પણ આભાર માનીને, આપ સૌ પ્રેસ મીડિયાનો પણ આભાર માનીને અમે ફરીથી જે પણ કચાશ હશે, જ્યાં પણ અમારી તકલીફ હશે એ તકલીફ દૂર કરી અને ફરી મજબૂતીથી માન્ય નરેન્દ્રભાઈ અને અમિતભાઈ. તો તમે સી.આર. પાટીલ અને મુખ્યપ્રધાને સાંભળ્યા. નીતિન પટેલ પણ આપણી સાથે જોડાવાના છે અને તેઓ શું કહી રહ્યા છે અત્યારના તબક્કે તે પણ આપને સંભળાવીશું. પણ એ પહેલા સમય